તાપી જિલ્લા સોનગઢ ખાતે તાલુકા કક્ષાની યોગ શિબિરનું સોનગઢ ઓડિટોરિયલ હોલમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના નારા સાથે સમગ્ર રાજ્યમાં યોગ શિબિરો યોજાઈ રહી છે, જેના ભાગરૂપે સોનગઢમાં પણ ઉત્સાહભેર આ શિબિર યોજાઈ। આ યોગ શિબિરમાં સોનગઢ નગરની 500મી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનમાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો। યોગ શિબિરના આયોજનમાં જ્યોતિબેન મહાલય, પ્રીતિબેન પાંડે, સ્મિતાબેન શેઠ સહિત અન્ય યોગ ટ્રેનરોના પ્રયાસોથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। કાર્યક્રમમાં સોનગઢ ભાજપા પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, નગરસેવક વિજયભાઈ વસાવા, સુનીતાબેન અગ્રવાલ અને કિશોરભાઈ ચૌધરીએ વિશેષ હાજરી આપી અને ભાગ લેનારાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। જે આજરોજ જે યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર રાખવામાં આવ્યું છે તે અંગે શું કહેશો? નમસ્કાર, હું અમિત અગ્રવાલ, સુમલનગર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ। આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સોનગઢ તાલુકા તરફથી યોગ શિબિર રાખવામાં આવી છે સોનગઢના કમ્યુનિટી હોલમાં। તેમાં ઉપસ્થિત પ્રીતિબેન, જ્યોતિબેન અને સર્વ કોઓર્ડિનેટરશ્રીઓ અને અહીંયા યોગમાં ભાગ લેનાર સર્વે ભાઈઓ બહેનોનું અહીંયા સ્વાગત કરું છું। અને યોગ માટે હું એટલું જ કહું કે દરેક જણાએ યોગ કરવું જોઈએ, દરેક ભાઈઓ બહેનોએ યોગ કરવું જોઈએ। અને યોગ આપણને માનસિક શારીરિક તંદુરસ્તી આપે છે અને યોગ દિવસમાં 15 થી 20 મિનિટ કરવું જ જોઈએ। જી, થેન્ક યુ। ઓમ તાપી જિલ્લા કોઓર્ડિનેટર જ્યોતિબેન મહાલે। આજ રોજ કાર્યક્રમમાં મેં 1 વર્ષ પહેલાં જે નીવ નાખી હતી યોગ માટેની, તો એ નીવ આજે ઘરે ઘરે સોસાયટી યોગ વર્ગ ઓપન થયા છે અને સમગ્ર સોનગઢ નગરમાં યોગ કક્ષાઓ શરૂ થઈ છે। હવે મારું લક્ષ્ય છે કે ગામડે સુધી, સોનગઢ એક ગામડે સુધી લોકો ટ્રેનિંગ લે, યોગ શિક્ષક બને અને યોગ વર્ગ ચાલુ થાય એવા સંકલ્પ સાથે હું આગળ વધી રહી છું। અને અમારા ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના નેતૃત્વમાં આ કાર્ય કરવાની મને એક પ્રેરણા મળી રહી છે, તો એમના માટે હું એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।